તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણો આજે બ્લોગમાં વાત કરવાની હતી યુટ્યુબ વિશે. તો બધા ઘણા લોકો યુટ્યુબમાં વિડીયો બનાવતા હોય, આપણે પોતે બનાવીએ અને બીજા લોકોએ બનાવતા હોય, પણ અમુકને યુટ્યુબ વિશે થોડી ખબર હોતી નહીં. એટલે અમુકની કોમેન્ટ આવતી કે ભાઈ યુટ્યુબમાં પૈસા કેવી રીતે આવી અને કેવી રીતે ચેનલ મોનોટાઈઝ થાય. તો ચેનલ મોનોટાઈઝ કરવા માટે 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો કરવો પડે અને 1000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરવા પડે. પહેલાં આ સ્ટેપ કરો એટલે તમારે યુટ્યુબ મોનેટાઈઝ ઓપ્શન આપશે. થોડા ટાઈમ અઠવાડિયા પછી આપો, પણ તમારે પહેલાં આટલું વસ્તુ કરવું પડશે અને એક જ કેટેગરીમાં વિડીયો બનાવો તો તમારી ચેનલ સારી હેઠશે. એટલે આપણો વિડીયો બનાવીએ જ છીએ અને 100% પબ્લિક વિડીયો બનાવતી હોય, પણ એમાં 30% લોકોને જ પૈસા મળતા હોય, કેમ કે ચેનલ મોનેટાઈઝ જલ્દી કોઈને થતી નહીં. બીજા લોકોની વાત નહીં કરું, હું મારી જ વાત કરું કે હું 6 મહિનાથી યુટ્યુબ ચેનલ ચાલુ કરેલી. લગભગ જાન્યુઆરી મહિનામાં મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરી હતી અને આપણા ચેનલના આજે 7 મહિના જેવું થઈ ગયું. પહેલા મહિનાથી 7 મહિના સુધી મજૂરી કરી અને 1200 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થયા. હજુ વોચ ટાઈમ હજુ પૂરો થયો નહીં, ટૂંક સમયમાં થઈ જાય તો સારું છે. વરના બીજા વર્ષે આપણો મજૂરી આ ના જ કરવાની કે 1 વર્ષ 365 દિવસનો ટાઈમ આલે યુટ્યુબ. એના પછી તમારે ફરીથી મતલબ કે સબસ્ક્રાઈબર તો કોઈ ઓછા થઈ નહીં, પણ વોચ ટાઈમ બધો માઇનસમાં જતો રહેશે અને પછી તમારે ફરીથી 0થી પાછું સ્ટાર્ટ કરવું પડશે 365 દિવસમાં. તો 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો થઈ જાય એના પછી તમારી ચેનલ મોનોટાઈઝ થઈ જશે. અને યુટ્યુબ તમને 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો થયા પછી મોનોટાઈઝ ઓપ્શન આપો, એના પછી તમારા યુટ્યુબ ઇન્કમ ચાલુ થશે અને $0થી ચાલુ થશે. એટલે મિનિમમ $100 અંદર તમારે કરવા જ પડે. અને તમને એવું થતું હશે કે $100 કેવી રીતે થાય, તો તમારે લોંગ વિડીયો વધારે બનાવવા પડશે. શોર્ટ વિડીયોનો કોઈ એક વ્યૂ નહીં ગણાય. તમારે લોંગ વિડીયો બનાવશો એટલે 1000 વ્યૂ આવશે એટલે તમને $1 મળશે. અને અમુક ટાઈમે $0.1 $0.2 એવી રીતે યુટ્યુબ ઇન્કમ આવશે. અને મિનિમમ $100 થઈ એટલે તમે યુટ્યુબમાંથી વિથડ્રો કરી શકો છો. અને $100 એટલે મતલબ કે 7000 કે 8000 જેવા થઈ અને ઇન્ડિયન કરન્સીમાં 8000 રૂપિયા થઈ અને ડોલરમાં $100 જ તમે વિથડ્રો કરી શકો. અને ગાઈસ, એવું નહીં કહેતા કે આપણે યુટ્યુબમાં વિડીયો ના બનાવો, વિડીયો બનાવો, પણ આખો દિવસ યુટ્યુબમાં રહેવાથી કોઈ થશે નહીં. એટલે એના પાછળ મજૂરી તો બહુ જ માગે. જો તમે ફ્રી હોય તો ચાલે, બાકી યુટ્યુબમાં પાર્ટ ટાઈમ તમે કોમ કરો તો ચાલશે. અને એવું હોય તો ફેસબુકમાં વિડીયો બનાવો, ઇન્સ્ટાગ્રામમાં બનાવો, જે તમારા પ્લેટફોર્મ ઉપર વિડીયો ચાલી ગયો એ પ્લેટફોર્મ ઉપર કોમ કરો. એવું નહીં કે યુટ્યુબ જ વધારે પૈસા આપે, બીજી એપ્લિકેશન એ પૈસા આપે જ છે વધારે. તો ગાઈસ, આજનો વ્લોગ આપણો યુટ્યુબ વિશે હતો અને જેને ખબર ના પડી હોય અને કોઈ મિસ્ટેક થઈ હોય તો માફ કરી દેજો. આપણે ખાસ કરીને વ્લોગ બનાવતા નહીં, પણ આ તો હવે નવું ચાલુ કર્યું એટલે વ્લોગ બનાવ્યો આજે. અને કોઈ પણ વસ્તુની ખબર ના પડે તો આપણે નીચે કોમેન્ટમાં લખી દેજો. આપણે જેટલી માહિતી હોય એટલી આપીશું બીજોને. બાકી મળીએ નવા વિડીયો સાથે, નવા વ્લોગમાં. જય હિન્દ, જય માતાજી.